ભારતવાસીઓ દરેક મહાન છે એ એટલા માટે કોઈ ગીત ગાયું છે ને, है इस देश की माटी तपोभूमि हर ग्राम है, हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा प्यार है, बच्चा बच्चा राम है, चंदन है इस देश की माटी तपोभूमि हर ग्राम है, हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, हर शरीर मंदिर सा पावन हर मानव उपकारी है, जहाँ सिंह बन गए खिलौने गाय जहाँ माँ प्यारी है, गाय जहाँ माँ प्यारी है, जहाँ सवेरा शंख बजाता लोरी गाती शाम है, हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है, बच्चा बच्चा રામ હે. કે દરેકને અહીંયા મહાન સમજવામાં આવે છે. આપણી દેશની માટીને જ ચંદનની માટી કીધી એવી મહાનતા ભરેલો આ ભારત દેશ છે. એવા ભારત દેશની અંદર આપણને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો એટલે આપણે ભાગ્યશાળી કહેવાઈએ. કે મનુષ્ય દેહ ક્યારે મળે તો કે વિરાટના એક દિવસ થાય ત્યારે આપણા 4 અબજ ને 32 કરોડ વર્ષ થાય એવો વિરાટના 30 દિવસનો એક મહિનો, એવા 12 મહિના પૂરા થાય ત્યારે એક વર્ષ પૂરું થાય. એવું 100 વર્ષ વિરાટ દેહ રાખે ત્યારે એક વખત મનુષ્ય દેહ મળે. આટલો બધો મનુષ્ય દેહ દુર્લભ છે. માટે વાલા બહેનો કે આવો અવસર આપણને પ્રાપ્ત થયો છે તો આ મનુષ્ય દેહ દુર્લભ છે અને સુલભ બનાવી ભગવાનનું ભજન કરી લેવું જોઈએ. પણ આજે ઋષિમુનિઓ એમ કહે છે કે સંતોના હૃદય ભરાણા છે, આંખમાં આંસુ આવ્યા છે. અને નારાયણ ભગવાન એમ કહે છે કે ભારતમાંથી જ્યારથી વલ્લભાચાર્યએ વિદાય લીધીને ત્યારથી ઘોર કળિયુગની શરૂઆત થઈ છે. કોઈ પોતપોતાના ધર્મમાં રહેતું નથી, પિતા પિતાના ધર્મમાં રહ્યા નથી, રૈયત રૈયતના ધર્મમાં રહી નથી, માતા માતાના ધર્મમાં રહ્યા નથી, પુત્ર પુત્રના ધર્મમાં રહ્યા નથી, ગ્રહસ્થ ગ્રહસ્થના ધર્મમાં રહ્યા નથી. એવી ભારત દેશની આજે દુર્દશા થઈ છે કે જ્યાં એવું છે કે આગ જલે તો જલ કો કહું મગર જર જલે કો તો કિસકો કહું. કે કદાચ આગ લાગી હોય તો પાણીને કહી શકું કે તું પાણી આને આગને ઠારી નાખ, પણ જ્યારે સ્વયં પાણી જ જલવા મળે તો માલિક કોને કહેવું કે તું ઠાર. એવી આજે ભારત દેશની દુર્દશા થઈ છે. ત્યારે ભગવાનને પણ સંકલ્પ થયો છે કે આજે અમારે પણ અવતાર લેવો પડશે. કે જ્યારે ભગવાને કોલ આપ્યો છે કે અધર્મ વધશે ત્યારે અમે સધર્મની સ્થાપના કરવા માટે અમે ભૂમંડળની અંદર અવતાર લઈને આવશું. ત્યારે ભગવાનને એમ થયું કે હવે અમારે એ કાર્ય કરવાનો સમય આવી ગયો છે. ત્યારે એ અક્ષરધામના અધિપતિ આજે ભૂમંડળ ઉપર પધારવું છે, પણ એમનેમ તો કાંઈ પધારાય નહીં. કોઈકને નિમિત્ત બનાવવા પડે ને ત્યારે દુર્વાસા ઋષિને નિમિત્ત બનાવ્યા છે. દુર્વાસા ઋષિ આજે કૈલાસ પર્વતની અંદર પોતે ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે. ત્યારે એમના અંતરની અંદર પ્રેરણા કરી છે કે ઉઠો અને હાલો બદ્રિકાશ્રમમાં. ત્યારે દુર્વાસા ઋષિ પોતે ધ્યાન અવસ્થામાંથી જાગૃત થયા છે અને પોતે ચાલતા થયા છે. પણ મનમાં અને મનમાં આજે સંકલ્પ કરે છે કે હું અહીં બદ્રિકાશ્રમની અંદર જઈશ, ત્યાં મને નરનારાયણ ભગવાન બોલાવશે, મને દરેક ઋષિમુનિઓ મારું સ્વાગત કરશે, મને હાર પહેરાવશે. એવી ઈચ્છાથી આજે દુર્વાસા ઋષિ રસ્તામાં હાલાવે છે. મનમાં અતિ આનંદ ને ઉત્સાહ છે, સન્માનની અપેક્ષાથી પોતે ચાલ્યા આવે છે. વાલા બહેનો, આ કથા ઉપરથી આપણે એટલું જ શીખવાનું કે ભગવાનના દેવ દર્શને જતા હોઈએ કે સંતના દર્શને જતા હોય ને ત્યારે માનની બહુ આશા રાખવી નહીં. જો માનની સન્માનની આશા રાખીને જશું ને તો જીવનમાં દુઃખ આવશે. માટે જ્યારે આપણે સંત અને ભગવાનના દર્શને જઈએ ને ત્યારે નિર્માનીપણે જવું, કોઈ માનની અપેક્ષાએ જવું નહીં. કે આજે દુર્વાસા ઋષિ
પોતે માનની અપેક્ષાએ કરી અને બદ્રિકા આશ્રમની અંદર પધાર્યા છે. અને બદ્રિકા આશ્રમની અંદર જ્યારે પ્રવેશ કર્યો છે ને ત્યારે આજે સારાએ ઋષિ મુનિઓ ભગવાન નર નારાયણની સામે એવા ચંદ્રની સામે જેમ ચકોર દ્રષ્ટિ રાખીને એકી ટસે દર્શન કરતા હોય એમ નારાયણ ભગવાનના દર્શન કરવા માટે દરેક ઋષિ મુનિઓ જોડાણા છે. ત્યારે દુર્વાસા ઋષિ સભામાં આવીને પાછળ ઊભા છે, પણ આજે કોઈને ખબર નથી કે ઋષિ પધાર્યા, એટલે કોઈએ સન્માન કર્યું નથી. અને સન્માનની અપેક્ષાએ કરીને 2-5 મિનિટ ઊભા રહ્યા, પણ દુર્વાસા ઋષિથી આજે સહન થયું નથી. એમ થયું કે ભારત દેશની અંદર તો પ્રજા ઉદ્ધત બની છે, પણ આ જે બદ્રિકા આશ્રમ છે, જે ભગવાનનું ધામ છે, ત્યાં આવીને પણ આ મુનિઓ ઉદ્ધત બન્યા છે. અને ત્યારે શ્રાપ દેવા માટે તૈયાર થયા છે. અને દુર્વાસા ઋષિને ક્રોધ ભરાણો, ક્રોધમાં આવી અને શ્રાપ આપે છે કે હે ધર્મદેવ, હે ભક્તિ દેવી, હે મુનિઓ, આજે હું તમને શ્રાપ આપું છું કે તમે આજે ઉદ્ધત થયા છો તો આ ભગવાનના પવિત્ર સ્થાનની અંદર તમે રહેવા લાયક છો નહીં. એટલા માટે હું તમને શ્રાપ આપું છું કે મૃત્યુલોકની અંદર જન્મ ધારણ કરો અને અસુરો થકી પીડાને પામો. એવો જ્યારે દુર્વાસા ઋષિ ક્રોધમાં આવી આંખ લાલચોળ કરી અને શ્રાપ આપ્યો ને, ત્યારે જેમ શાંત સરોવર હોય અને એમાં કોઈ પથ્થર નાખે ને કેવો ખળભળાટ થાય. શાંત સરોવરની અંદર કોઈ પથ્થર નાખે અને જેવો ખળભળાટ થાય ને, એવો આજે બદ્રિકા આશ્રમની અંદર જે મુનિઓની સભા શાંત બેઠી હતી ને, એમાં આજે ખળભળાટ થયો છે. એમ થયું કે કોણ આવ્યું? અને જ્યાં પાછું વળીને જોયું ત્યારે દુર્વાસા ઋષિને જોયા નથી, ક્રોધમાં જોયા. ત્યારે વિનવણી કરવા માંડ્યા છે, પ્રાર્થના કરવા માંડ્યા છે કે અમારે એવી ઈચ્છા નહોતી કે અમારે તમારું સન્માન કરવું નહોતું. અમે તો તમને આદરથી સન્માન કરવા માગીએ છીએ, પણ અમને ખબર રહી નહીં, એટલા માટે અમે શ્રાપને લાયક છીએ નહીં. તમે અમને વગર વાકે શ્રાપ આપ્યો તો તમારો શ્રાપ મિથ્યા કરો. ત્યારે દુર્વાસા ઋષિ એમ કહે છે કે હું કાંઈ મારો આપેલો શ્રાપ કદી પાછો લેતો નથી. હું કાંઈ વશિષ્ઠ નથી, વિશ્વામિત્ર નથી, હું કાંઈ પરાશર નથી કે સૌભરી નથી. હું તો છું ઋષિ દુર્વાસા, કે હું મારો આપેલો શ્રાપ ક્યારેય મિથ્યા કરતો નથી. ત્યારે ધર્મદેવ આગળ આવી અને ઋષિને દંડવટ કરવા માંડ્યા છે અને કહે છે, ઋષિરાય, તમે અમને નિર્દોષ જાણો, તમારો શ્રાપ મિથ્યા કરો. ત્યારે કે થોડુંક અંતરમાં શાંત થયા છે. અને દુર્વાસા ઋષિ એમ કહે છે, એટલો સમય થયો, ક્યારેય મારો ક્રોધ શાંત થયો નથી, આજે મારો ક્રોધ શાંત થયો છે. માટે જાઓ, તમને આશીર્વાદ આપું છું કે તમારી સાથે આ ભગવાન પણ શ્રાપમાં આવ્યા તો એ પણ તમારી સાથે જન્મ ધારણ કરશે અને અસુરો થકી જે પીડાને પામશો ને એના થકી તમને ઉગારશે. એવા વળતા આશીર્વાદ આપ્યા છે. અને આજે બદ્રિકા આશ્રમનો ત્યાગ કરી અને દુર્વાસા ઋષિ પાછા પોતે કૈલાસ પર્વત ઉપર આવ્યા છે. વાલા બહેનો, કે જ્યારે કોઈ વ્યક્તિનો વાક ન હોય અને વાક વગર કોઈ શ્રાપ આપે ને, ત્યારે એ શ્રાપ એને અડતો નથી, કે એ શ્રાપ મિથ્યા થઈ જાય છે અથવા તો આશીર્વાદ રૂપે ફળીભૂત થતો હોય. કે કોઈની એવી સામર્થ્ય કે શક્તિ નથી કે કોઈને વગર વાકે શ્રાપ આપી શકે. કોઈને એવો અધિકાર નથી કે નિર્દોષને દંડી શકે. એટલા માટે તો જ્યારે અર્જુનજીને અપસરાએ શ્રાપ આપ્યો હતો કે તમે 1 વર્ષ સુધી તમને મરદ છો છતાં દાઢી મૂછ ઉગશે નહીં અને તમારે નપુસંક રહેવું પડશે, એવો શ્રાપ આપ્યો. ત્યારે અર્જુનને તો ઘણું ત્યારે દુઃખ થયું, પણ જ્યારે પોતાને ગુપ્ત વેશે રહેવાનું થયું ને, ત્યારે એ શ્રાપ આશીર્વાદ રૂપ બની ગયો. કે વિરાટ નગરની અંદર જ્યારે અર્જુન રહ્યા ત્યારે દાઢી મૂછ ઉગ્યા નહીં, એટલે એને ત્યાં ગુપ્તપણે રહી શક્યા. એમ ભગવાનને એવું કીધું કે જ્યારે કોઈ નિર્દોષને શ્રાપ આપે ત્યારે એને શ્રાપ અડતો નથી. અને દુઃખી બનેલા ઋષિ મહર્ષિઓ ધર્મ આદિક ભગવાન નારાયણને કહે છે કે આપ ચિંતા છોડો, કે આ ઘટના ઘટી છે ને એ મારી ઈચ્છાથી ઘટી છે. એમ નારાયણ ભગવાને બધાને આશ્વાસન આપ્યું છે ને એમ કીધું કે જાઓ, તમે બધા અલગ અલગ જગ્યાએ હવે જન્મ ધારણ કરવા મળો. તમે જન્મ ધારણ કરશો પછી અમે તમારી પાછળ આવશું. અને સુરત મુનિ કહે, પ્રતાપસિંહ રાજા, આજે બધા કહે છે કે સર્જન કરવું ઘણું કઠિન હોય,
એ વિસર્જન કરતાં તો કંઈ વાર લાગે નહીં, પણ એનું સર્જન કરવું બહુ અઘરું, બહુ માથાકૂટવાળું કામ કહેવાય. એટલે બધાના અંતરમાં બહુ ચિંતા થાય છે કે અમારે કેમ જન્મ ધારણ કરવો. ત્યારે ભગવાનની આજ્ઞા થઈ છે કે જાઓ તમે બધા અવતાર ધારણ કરો, તો અમે પછી અવતાર ધારણ કરવા માટે આવીએ. ત્યારે બધાય ઋષિમુનિઓ ધર્મ ભક્તિ માતા પિતાની શોધખોળ કરવા માંડ્યા છે કે કોઈ એવા પવિત્ર મા બાપને અમે ખોળ કરીએ અને ત્યાં અમે જન્મ ધારણ કરીએ, એમ નિર્ધાર કરી અને એક પછી એક ઋષિ મુનિઓ ભગવાન નર નારાયણે આજ્ઞા થતાની સાથે બધાય જન્મ ધારણ કરવા માંડ્યા છે. અને પ્રતાપસિંહ રાજા ઉત્તર હિન્દુસ્તાનની અંદર કૌશલ દેશમાં અયોધ્યાની નિકટમાં ઇટાર ગામ આવેલું છે. આ ગામની અંદર બાલ શર્મા નામના એક પવિત્ર બ્રાહ્મણ રહે છે. એમની ઘરે ભાગ્યવતી નામની એક સ્ત્રી છે. અને આ બંને બાલ શર્મા અને ભાગ્યવતી દેવીને એટલું દાંપત્ય જીવન સરળ છે, એટલું પવિત્રપણે જીવન જીવે છે ને. ત્યારે ધર્મદેવને એમ સંકલ્પ થયો કે મારે માતા પિતા કરવા હોય ને તો આ યોગ્ય છે, એમ નિર્ધાર કરી અને આજે ભાગ્યવતી દેવીના ઉદરમાં ધર્મદેવે પ્રવેશ કર્યો છે. અને ધર્મદેવનું જ્યારે ભક્તિ ભાગ્યવતી દેવીના ઉદરની અંદર પ્રવેશ થતાની સાથે ભાગ્યવતીનું અતિ તેજ વધવા માંડ્યું છે, કેમ કે સ્વયં ધર્મે પ્રવેશ કર્યો છે. અને ધર્મ દેવ જ્યારે ગર્ભમાં પધાર્યા ત્યારે ભાગ્યવતી દેવી દેવાંગનાની જેમ શોભવા માંડ્યા છે અને બધાય દર્શન કરવા માટે આવે છે. આ સુરત મુનિ કહે પ્રતાપસિંહ રાજા દિવસ પછી દિવસ ગયા છે, 9 માસ પૂર્ણ થયા, સંવત 1796 કારતક સુધી એકાદશીનો દિવસ આવ્યો છે. આજ પ્રભાત કાળથી સૂર્ય જાણે 16 કળાએ ખીલી ઉઠ્યો છે, કારણ કે ધર્મ સ્વયં આજે જન્મ ધારણ કરવાના છે. લતાઓ ડોલવા લાગી છે, પુષ્પ મહેકવા લાગ્યા છે, બધાના આનંદમાં બધાયના હરખ હમાતો નથી. બરાબર મધ્યાહન કાળનો સમય થયો ને એ વખતે માતા ભાગ્યવતી દેવીના માધ્યમથી આજે ધર્મદેવનો જન્મ થયો છે. અને પુત્ર પ્રાપ્તિના આનંદ બાલ શર્માએ બહુ મોટો ઉત્સવ કર્યો છે. સાધુ બ્રાહ્મણો જે કોઈ આવે એને બધાઈને દાન દક્ષિણાઓ આપી છે. આવી રીતે ધર્મદેવનું પ્રાગટ્ય થયું, બધાને ખૂબ હરખ થયો છે. અને ધીમે ધીમે ધર્મદેવ જ્યારે મોટા થવા માંડ્યા છે ને ત્યારે ધર્મદેવનો નામકરણ સંસ્કાર કરવામાં આવ્યો છે. ધર્મદેવના 3 નામ પાડવામાં આવ્યા છે, દેવ શર્મા, હરિપ્રસાદ ને ધર્મદેવ, એમ પુત્રના નામ પાડ્યા છે. થોડાક મોટા થયા એટલે દીકરાને યજ્ઞોપવિત ધારણ કરાવી છે, વિદ્યાભ્યાસ કરવા માટે વિદ્વાન બ્રાહ્મણો પાસે બેસાડ્યા છે. અને જોત જોતામાં પ્રતાપસિંહ રાજા કે સારા એ અંગમાં પરિપૂર્ણ થઈ પારંગત થઈ અને ધર્મદેવ પોતે અભ્યાસ પૂર્ણ કરી દીધો છે. અને જ્યારે વિદ્યાસ પૂર્ણ થયો અને ધર્મદેવ ઉંમરલાયક થયા ને ત્યારે બાલ શર્માએ વિચાર કર્યો કે હવે યોગ્ય કન્યા ગોતી અને મારા પુત્રને પરણાવી દઉં. એવી રીતે ધર્મદેવ ઉંમરલાયક થયા છે. અને સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે કે મેં તમને ધર્મદેવના જન્મની કથા સંભળાવી, હવે હું તમને ભક્તિ દેવીના જન્મની કથા સંભળાવું છું. કે ધર્મદેવના જન્મની કથા સંભળાવી, હવે હું તમને ભક્તિ દેવીના જન્મની કથા સંભળાવું છું. કે ભક્તિ દેવીનો જન્મ અયોધ્યાથી 10 કોશ દૂર એક છપૈયા ગામ છે ને, એ ગામની અંદર કૃષ્ણ શર્મા અને ભવાની દેવી થકી ભક્તિ માતાનો જન્મ થયો છે. જ્યારે ભક્તિ માતાનું પ્રાગટ્ય થયું છે, ગુણિયલ દીકરીનો જન્મ થયો. એ કારતક સંવત 1898 ને કારતક સુધી પૂર્ણિમાના દિવસે રાત્રે જ્યારે ચંદ્ર પ્રગટ થયો ને ત્યારે ભક્તિ માતાનું આગમન થયું છે. અને પુત્રીના આગમનથી ચારેય બાજુ આનંદ થવા લાગ્યો છે અને મોટો ઉત્સવ કર્યો છે. અનેક સાધુ બ્રાહ્મણોને દક્ષિણા આપી છે. વાલા બહેનો, આજથી 300 વર્ષ પહેલાં આ સત્સંગી જીવનને ક્રાંતિ સર્જી કે દીકરીનો જન્મ થયો ને તો પણ હરખથી વધામણા કર્યા છે. કે જેટલો દીકરાનો જન્મ થયો ત્યારે જેવો બાલ શર્માએ ઉત્સવ કર્યો ને એવો જ જ્યારે ભક્તિ દેવીનું આગમન થયું ને, દીકરીનું પ્રાગટ્ય થયું ને ત્યારે કૃષ્ણ શર્માએ પણ એટલા જ હરખથી દીકરીનું
સ્વીકાર્યો છે. અને દીકરીનું જ્યારે આગમન થયું, પુત્રીની પ્રાપ્તિ થઈ અને જ્યારે બહુ હરખ થયો છે કે દીકરી છે ને એ કુળનો દીપક કહેવાય. દીકરી છે ને એ 2 કુળને તારે. કે દીકરીનો તો બહુ મોટો મહિમા છે. પણ આજે એવું કહેવાય કે ઘણાને દીકરીઓ ગમતી નથી. બાકી દીકરીનો તો બહુ મોટો મહિમા છે. કે એવું કહેવાય કે ભગવાન જ્યારે આ લોકની અંદર દીકરીને મોકલતા હોય ને ત્યારે ભગવાન એમ કહેતા હોય કે જા દીકરી તું જન્મ ધારણ કર, હું તારા પિતાને જ્યારે જરૂર પડશે ને ત્યારે હું મદદ કરીશ. પણ જ્યારે દીકરાનું પ્રાગટ્ય થતું હોય ને ત્યારે ભગવાન એમ કહે કે જા દીકરા તું તારા પિતાને મદદ કરજે. દીકરીનો એટલો મોટો મહિમા છે કે દીકરી આ લોકની અંદર આવે તો પોતે તો તરે પણ 2 કુળને તારે. એટલા માટે તો કોઈકે કીધું છે ને, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય, પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય, પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડા હજાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. આવી રીતે દીકરીનો બહુ મોટો મહિમા છે. પણ આજકાલ દીકરીને લાવવા ઘરે આવે તો ઘણાને દુઃખ થતું હોય કે દીકરીનો જેની ઘરે જન્મ થયો હોય એને તો દુઃખ થાય, પણ ફોન દ્વારા સમાચાર આપે કે આની ઘરે દીકરીનો જન્મ થાય તો એ બધાય મોઢું બગાડે કે દીકરી જન્મી. પણ દીકરી છે ને એ તો લક્ષ્મીનો અવતાર કહેવાય. કે દીકરી પોતે પોતાનું નસીબ લઈને જ આવી હોય, એ કાંઈ ભારરૂપ બને નહીં. માટે વાલા બહેનો કે દીકરીનું આગમન થાય ને તો પણ ખુશીથી સ્વીકારજો. કે એવું કહેવાય કે દીકરે છતે દીકરા વગરના કહેવાય. કે અત્યારે વૃદ્ધાશ્રમની અંદર જાઓ ને તો ઘણા માવતરો એવા છે કે જેને 3 દીકરાઓ હોય, 2 દીકરાઓ હોય, 4 દીકરાઓ હોય, પણ એકેય માવતર એવા વૃદ્ધાશ્રમની અંદર નથી કે જેને દીકરાઓ ન હોય. કે જેને દીકરા ન હોય ને એને દીકરીઓ સંભાળી લેતી હોય છે. પણ દીકરાઓના જ્યારે લગ્ન થાય ને ત્યારે દીકરાઓ મા બાપને ધક્કો મારતા હોય છે. એટલે દીકરીનો એવો મોટો મહિમા છે કે ભક્તિ દેવી આજે ધીમે ધીમે મોટા થાય છે ત્યારે ભક્તિ દેવીનું પણ નામકરણ સંસ્કાર કરવામાં આવ્યો છે. અને ભક્તિ દેવીના પણ 3 નામ પાડ્યા છે. બાળાદેવી, ભક્તિ દેવી અને પ્રેમવતી એવા 3 સરસ મજાના ભક્તિ દેવીના નામ પડ્યા. અને દીકરી ધીમે ધીમે ઉંમર લાયક થઈ છે. અને જ્યારે દીકરી ઉંમર લાયક થાય ત્યારે પિતાને એક જ હરખ હોય કે હવે સારો મૂર્તિઓ ગોતીને મારી દીકરીને યોગ્ય જગ્યાએ પરણાવી દઉં. અને ધર્મદેવ પણ આ બાજુ ઉંમર લાયક થયા એટલે એમના પિતાને પણ એવો સંકલ્પ થયો છે કે હવે મારા દીકરાનું સગપણ ગોતું. અને ધર્મ ભક્તિ આજે ઉંમર લાયક થયા ત્યારે બેયના સગપણ થયા છે. અને ગાજતે વાજતે છપૈયા ગામની અંદર આજે કૃષ્ણ શર્માની દીકરીને ધર્મદેવની સાથે પરણાવવા માટે બાલ શર્મા પોતાના દીકરાને લઈ અને છપૈયામાં આવ્યા છે. સરસ મજાની ધર્મદેવની જાન જોડાણી છે. ગાજતે વાજતે આજે બાલ શર્મા છપૈયા ગામની અંદર આવ્યા છે. વાગે ઢોલ શરણાઈને વાજા, તાળી પાડો હાલો, ધર્મદેવની જાનમાં ન જાવું. રાજા છપૈયાના ભાગ્ય તો જાગ્યા, ધર્મદેવ બન્યા છે વર રાજા. છપૈયાના ભાગ્ય તો જાગ્યા, ધર્મદેવ બન્યા છે વર રાજા. હે માથે મોર મુંગટ કાનો મે
આવી રીતે છપૈયાની અંદર ધામધૂમથી જાન લઈને આવ્યા છે. તમને જાનમાં જાજી વાર રાખવા જ પણ ટાઈમ હવે કટોકટી છે એટલે સ્પીડમાં દોડવું પડશે ને. એટલે આવી રીતે ધર્મદેવના વિવાહ પૂર્ણ થયા. 3 દિવસ સુધી જાન રોકાણી છે. બહુ આગ્રહ કરીને બાલ શર્માએ જાનને રોકી, પણ કહે છે કૃષ્ણ શર્મા કે હવે તો રજા આપો, કે હવે અમારે જવું પડશે. ત્યારે બાલ શર્મા પાસે રજા માગી ત્યારે કૃષ્ણ શર્મા એવું કહે છે કે અમને એમ થાય છે કે તમે અમારી દીકરીને લઈને જશો તો અમારે તમારી પાસે કંઈક માગવું છે. ત્યારે બાલ શર્માએ કીધું કે જે માગવું હોય એ માગો, કે હું તમને આપવા માટે તૈયાર છું. અને જ્યારે બાલ શર્માએ માગવાનું કીધું ત્યારે માગ્યું કે તમારો જે પુત્ર છે એ મારો જમાઈ થયો, તો આજે મને તમારા દીકરાનું કાંડું સોંપો અને આજે તમે એને અહીંયા મૂકીને જાઓ. કે આજે દીકરી લેવા માટે આવ્યા હતા પણ આજે દીકરાને મૂકીને જવાનો પ્રસંગ આવ્યો. પહેલાં હા પાડી હતી એટલે કહે છે કે અમે અમારા વચનમાં પૂરા છીએ, તો અમે ક્યારે અમારું વચન બદલતા નથી. એટલા માટે કે આજે તમારા ઘરે અમે અમારા દીકરાને સોંપીને જઈએ છીએ. એવી રીતે બાલ શર્મા આજે કૃષ્ણ શર્માની માગણીથી ધર્મદેવને છપૈયાની અંદર રોક્યા છે. પણ કહે છે કે આજે છેલ્લી વાર હું મારા પુત્ર અને પુત્ર વધુને ઉપદેશ આપતો જાઉં. કે ભક્તિ દેવીને ઉપદેશ આપે છે કે હે ભક્તિ દેવી, આજ સુધી તો તમે કુંવારા હતા એટલે કૃષ્ણ શર્માની આજ્ઞામાં રહેતા, એટલે તમે તમારી પિતાની આજ્ઞામાં રહેતા હતા, પણ હવેથી તમે ધર્મદેવના અર્ધાંગની બન્યા છો, તો તમે તમારું જીવન હવે સુખેથી એમની આજ્ઞામાં રહી અને વિતાવજો. પતિવ્રતાના ધર્મનું પાલન કરજો. કે પતિવ્રતા નારી છે ની સર્વ જગ્યાએ પૂજનીય છે, વંદનીય છે. માટે હે ભક્તિ દેવી, તમે મારું વચન સાંભળો કે તમે પતિવ્રતાના ધર્મ રાખજો. કે જેની પુત્રી પતિવ્રતા હોય ને તે માતાને ધન્ય છે, જે પિતાની પુત્રી પતિવ્રતા હોય તે પિતાને ધન્ય છે. કે જે ઘરમાં સ્ત્રી પતિવ્રતા આવે એ પુરુષ પણ પુણ્યશાળી હોય ને ત્યારે એને પતિવ્રતા નારી મળે. માટે હે કલ્યાણી, કે જે પુરુષનું 100 જન્મનું પુણ્ય ભેગું થાય ને તેને જ આવી પતિવ્રતા સ્ત્રી મળતી હોય છે. અને જેને પતિવ્રતા સ્ત્રી મળી હોય એના પુણ્યનો તો કાંઈ પાર નથી. કે એના પિતાના વંશના 3, એના માતાના વંશના 3, એના પતિના વંશના 3, એ ત્રણેયને સ્વર્ગનું સુખની પ્રાપ્તિ થાય. આટલો બધો પતિવ્રતા ધર્મનું પાલન કરનારી નારીનો મહિમા છે. માટે હે ભક્તિ દેવી, કે પૂર્વે ઘણા મોટા પતિવ્રતા સ્ત્રીઓ થઈ, એના અનુસારે તમે જીવન જીવજો. કે વશિષ્ઠ મુનિના પત્ની અરુંધતી પણ પતિવ્રતા નારી હતા. બ્રહ્માના સાવિત્રી, અત્રિ મુનિના અનસુયા, ગૌતમના અહલ્યા, દક્ષની પુત્રી એટલે મહાદેવજીના પત્ની એવા સતી, પાંડવોના પત્ની એવા દ્રૌપદી, સ્વયંભૂ મનુરાજાના પત્ની શત્રુપા, હિમાલયના પત્ની મેના, સૂર્યના શંગના, અગ્નિદેવના સ્વાહા અને અગસ્ત્ય મુનિના લોપમુદ્રા, એમ અનેક સતીઓ પતિવ્રતા નારીઓ થઈ છે. કે આ લોકની અંદર પતિવ્રતા નારીનો બહુ મોટો મહિમા છે. તો હે ભક્તિ દેવી, તમે પતિવ્રતા ધર્મનું પાલન કરજો. કે અનસુયાજી એક એવા સતી થઈ ગયા કે જ્યારે પોતે રામચંદ્ર ભગવાન સીતા માતાને લઈ અને વનમાં ગયેલા ને ત્યારે સતી અનસુયા માતા પાસે પતિવ્રતાના ધર્મ શીખવા માટે મોકલાતા. અને અનસુયાજી એવા પતિવ્રતા નારી હતા કે એની પરીક્ષા કરવા માટે શિવજી, બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન ત્રણેય આવ્યા હતા. ત્રણેય પરીક્ષા કરી અને એવું કીધું કે હે સતી, તમે અમને નગ્ન બની અને અમને ભિક્ષા આપો. ત્યારે સતી અનસુયાને એમ થયું છે કે આ તો મારે ધર્મ સંકટ આવ્યું. જો હું નગ્ન બની અને ભિક્ષા આપું તો મારું પતિવ્રતા પણ લાજે, અને જો ભિક્ષા ન આપું તો મારે આંગણે આવેલા ભિક્ષુકને મેં એમનેમ કાઢ્યા ગણાય. એટલે મારે આ ધર્મ સંકટ આવ્યું એટલે શું કરવું? ત્યારે સતી અનસુયાએ હાથમાં પાણી લીધું છે અને સંકલ્પ કર્યો છે કે જો હું પતિવ્રતા ધર્મમાં ક્યારેય ભૂલ ન થઈ હોય ને તો આ ત્રણેય જણ છે ને બાળક બની જાય. અને 6 મહિનાના બાળક બન્યા છે. અને જ્યારે અંદર ઓરડામાં લઈ જાય અને
નગ્ન બની અને માતાએ સતી અનસૂયાએ સ્તનપાન કરાવ્યું છે કે 6 મહિનાનું બાળક હોય એની સામે નગ્ન બને તો ધર્મનો ભંગ થાય નહીં, અને બાળકને જે ભિક્ષા આપવાની હતી તો એ કંઈ ખાઈ શકે નહીં. એટલે સતીએ સ્તનપાન કરાવી અને પોતાનું જે અતિથિ ધર્મ હતું એનું પણ પાલન કર્યું છે કે બંને ધર્મ સાચવી લીધા છે. એવી રીતે પતિવ્રતા ધર્મનો બહુ મહિમા છે કે 3 પ્રકારની પતિવ્રતા નારી હોય, એક ઉત્તમ, બીજી મધ્યમ અને ત્રીજી કનિષ્ઠ. ઉત્તમ પતિવ્રતા નારી કોને કહેવાય તો કે જે એમ માનતી હોય કે હું જે પરણીને એ જ એક પુરુષ છે, બાકી આ દુનિયામાં બીજો કોઈ પુરુષ છે નહીં, એવું જે માનતી હોય ને એ ઉત્તમ પતિવ્રતા નારી. બીજી મધ્યમ, એ એમ માને કે હું પરણી એ મારો પતિ, એ સિવાય અન્ય પુરુષ છે એ મારા માટે પિતા સમાન, પુત્ર સમાન અને ભાઈ સમાન છે. અને જે કનિષ્ઠ નારી છે એ કોને કહેવાય તો કે હું જે પતિને પરણી એને મૂકીને જો હું પરપુરુષ સાથે વાતો કરીશ, હાસ્ય કરીશ તો દુનિયા મારી હાસી ઉડાડશે, એમ પોતે વિચાર કરી અને પોતે મર્યાદામાં રહેતી હોય તો એને કનિષ્ઠ પતિવ્રતા નારી કીધી. એમ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારની સ્ત્રીઓ હોય. એટલે ઉત્તમમાં ઉત્તમ કોને કહેવાય તો કે આ લોકની અંદર પોતે જે પરણી એ જ પતિને પુરુષ માને, બાકી આ લોકમાં કોઈ પુરુષ છે જ નહીં એમ માનતી હોય એને ઉત્તમ પતિવ્રતા નારી કહેવાય. એમ 3 પ્રકારના પતિવ્રતા નારીના પ્રકાર છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. કે ભારત દેશ એવો મહાન છે કે જ્યાં અનેક સતીઓ, સંતો અને સુરાઓ થયા છે કે ભારત દેશની ભૂમિ ઉપર એવું કહેવાય કે કદાચ પૃથ્વી ઉપરથી સતીઓ અને સંતો વિદાય લઈ લે ને તો પૃથ્વી રસાતાળ જતી રહે. એ અત્યારે પણ પતિવ્રતા નારીઓ ઘણી મળતી હોય. એવા સાચા સંતની અને સતીઓની ઓળખાણ થવી બહુ કઠણ છે. કે એક સત્ય બની ગયેલો પ્રસંગ છે કે એક શહેરની અંદર એક પરિવાર રહેતો હતો, બહુ સુખી સંપન્ન પરિવાર, પણ કંઈક સમજ સંજોગ અનુસાર એમને બંગલાઓ, ગાડીઓ બધું જ હતું, પણ કાંઈક ધંધામાં નુકસાની આવી ત્યારે અચાનક પોતાનો ધંધો પડી ભાંગ્યો. ધંધો ભાંગતાની સાથે એટલી બધી મુશ્કેલીઓ ઊભી થઈ કે ઘર વેચવું પડ્યું, ગાડી, ઘરેણાં, બધી જ સંપત્તિ વેચાઈ ગઈ. ત્યારે એ 2 દીકરાઓ અને એના પિતા એક દિવસ બેઠા બેઠા ચિંતા કરે છે કે હવે આપણે શું કરશું, આ જિંદગી જીવીને શું કામ છે, હવે આપણે આ જિંદગીને ટૂંકાવી દઈએ. એમ સંકલ્પ કરી, એમ નિર્ધાર કરીને જિંદગી ટૂંકાવવા માટે તૈયાર થયા છે. પણ એના ઘરની અંદર એક પતિવ્રતા સતી નારી હતી. જ્યારે મોટા દીકરાની વહુ છે એનામાં એટલી બધી સમજણ હતી, એણે આવીને કહ્યું કે પિતાશ્રી, કે લ્યો આ મારા સોનાના ઘરેણાં એ વેચો અને એમાંથી જે પૈસા આવે એમાંથી ધંધો શરૂ કરો. આપણે ખાલી સંપત્તિ હારી ગયા છીએ, ધંધો હારી ગયા છીએ, જીવન થોડું હારી ગયા છે. આપણે મહેનત કરીએ તો જરૂર ભગવાન આપણને એનું ફળ આપશે અને આપણે આમાંથી ઉગરશું અને ઊભા થશું. ત્યારે એના પિતા એટલે એના સસરાએ એમ કીધું કે બેટા, આ ઘરેણું છે ને એ તો તારા પિયરનું કહેવાય, એમાં અમારો અધિકાર નથી કે અમે એ વેચી અને અમારો ધંધો શરૂ કરી શકીએ. ત્યારે એ દીકરી એટલી ગુણિયલ અને સમજણ હતી, એણે એવું કીધું કે આ ઘરમાં હું જે દિવસથી પરણીને આવી તે દિવસથી હું આ ઘરનો એક સભ્ય બની છું. હું આ ઘરનો સભ્ય છું તો મારી પાસે જે વસ્તુ હોય એ પણ આ ઘરની જ કહેવાય. માટે તમે અત્યારે આ મારા જે પિયરના ઘરેણાં છે ને એ વેચી અને ધંધો શરૂ કરો. અને એના પિયરમાં ઘણું સારું હતું એટલે એણે ફોન કરીને એવું કીધેલું કે મારા અત્યારે પૈસાની જરૂર છે તો પિતાશ્રી તમે મારી માટે 10 લાખ રૂપિયા મોકલી દો. જો તમે ન મોકલો તો તમારે મારે આજથી વ્યવહાર પૂરો, એવું દીકરીએ ફોન કરીને એના પિતાને કીધું. ત્યારે એના પિતાએ પણ દીકરીને પૈસા મોકલાવ્યા છે અને આજે એ પતિવ્રતા નારી સતી નારીના યોગ્ય કરી અને એના ઘરની અંદર પૈસા અને ઘરેણું વેચાણું, એમાંથી જે પૈસા આવ્યા ધીમે ધીમે ધંધો શરૂ કર્યો. અને વાલા બહેનો, એવું કહેવાય કે જ્યાં આવી સમજદાર નારી હોય ત્યાં ભગવાન કેમ સફળતા ન આપે. અને એ ધંધો શરૂ થયો, ધીમે ધીમે ધંધામાં સફળતા મળવા માંડી અને પાછી સંપત્તિ આવવા માંડી. ત્યારે દીકરાઓ વિચાર કરે કે આપણે બંગલો લઈએ. ત્યારે એના પિતાશ્રી એવું કીધું કે દીકરા પેલા બંગલો નથી લેવો, કે જે દિવસે આપણે આપત્તિમાં વિપત્તિમાં હતા ત્યારે
મોટી જે પુત્રવધુ છે એણે જે ઘરેણાં આપ્યા હતા ને એ આપણે એને પહેલાં ઘરેણાં કરાવી દઈએ, એના પિતાની ઘરેથી જે પૈસા આવ્યા છે એ આપણે ચૂકવી દઈએ ને પછી આપણે બંગલો બનાવશું, ગાડીઓ લેશું, જે કાંઈ કરવું હોય એ આપણે કરીશું. કે થોડાક દિવસની અંદર બધુંય સારું થયું. એટલે કહેવાનું એ કે વાલા બહેનો, જ્યાં પતિવ્રતા નારી હોય, સમજનારી સ્ત્રી હોય ને ત્યાં ગમે એવો પુરુષ પડી ભાંગ્યો હોય ને તો એ ઊભો થઈ શકે. નારીનું કામ જ એ છે કે પોતાના પતિની સાથે ખંભે ખંભો મિલાવીને જીવન જીવવું, કે એને આપત્તિ કાળમાં સહાયરૂપ થવું. કે જે નારી જીવનની અંદર સુખી થવા માગતી હોય ને એણે સાસરે આવ્યા પછી પિયરના ઘરને ભૂલી જવું. કે જે સાસુ સસરા હોય ને એને જ માતા પિતા સાચા માનવા, નણંદ હોય એને બેનના રૂપમાં જોવી, દિયર હોય એને ભાઈ માનવા, એમ સર્વસ્વ સસરાનું જે ઘર છે ને એને જ પિયર માનવું. એમ માનીને જો જીવન જીવશો ને તો જીવનમાં ક્યારેય દુઃખી થશો નહીં. કે સાચી સમજણ એ જ છે કે જે આપણને સૌભાગ્યમાં મળ્યું એને આપણે સ્વીકારી લઈએ તો જીવનમાં ક્યારેય દુઃખ આવે નહીં. એમ સતી નારી, પતિવ્રતા નારીનો એટલો બધો મોટો મહિમા છે. એટલે બાલ શર્મા આજે ભક્તિ દેવીને અદ્ભુત ઉપદેશ આપ્યો છે કે ભક્તિ દેવી તમે કાયમને માટે ધર્મદેવની આજ્ઞામાં રહેજો, એના સુખે સુખી એના દુઃખે દુઃખી તમે જીવન જીવજો, એવું ભક્તિ માતાને ઉપદેશ આપ્યો. અને પછી ધર્મદેવને પણ ઉપદેશ આપે છે કે હે ધર્મદેવ, તમે આજે ભક્તિદેવી સાથે લગ્ન થયા, એના સાથે તમે એના પતિ બન્યા, તો તમે સદૈવને માટે ભક્તિદેવીનું ધ્યાન રાખજો, એની સાર સંભાળ રાખજો. કે જેટલી જવાબદારી નારીની છે એટલી જ પુરુષની પણ છે. કે પુરુષ છે એણે કાયમને માટે પોતાની નારી અર્ધાંગના કહેવાય, તો એના સુખે સુખી એના દુઃખે દુઃખી એને રાજીપે રાજી, કે એ જેમ ઘરમાં રાજી રહે એવી રીતે રહેવું, એના ગુનાઓ માફ કરવા. હે ધર્મદેવ, ક્યારેક ભક્તિદેવીની ભૂલ થાય તો તમે વઢજો, દખજો, પણ ક્યારેય એના ઉપર હાથ ઉગામશો નહીં, એવું સદઉપદેશ આજે ધર્મદેવને બાલ શર્માએ આપ્યો છે. અને એમ કહે છે કે હવે અમે અહીંથી વિદાય લઈએ છીએ, પણ ધર્મદેવ જ્યારે તમારા જીવનની અંદર સંકટ આવે, દુઃખમાંથી તમે બહાર ન નીકળી શકો ને ત્યારે આપણા કુળદેવ હનુમાનજી મહારાજનું તમે સ્મરણ કરજો, એવું કહી અને બાલ શર્માએ વિદાય લીધી છે. ઇટાર ગયા છે. સમય જતાં હરિભજન કરતા બાલ શર્મા આ દેહનો ત્યાગ કરી ભગવાનના ધામમાં ગયા છે. આ બાજુ ધર્મદેવને ભક્તિ માતા દિવ્ય રૂપે જીવન જીવવા મળ્યા છે. અને માતા ભક્તિ દેવી થકી એક પુત્રનો જન્મ થયો છે. તેનું નામ રામ પ્રતાપભાઈ રાખવામાં આવ્યું છે. અને પુત્રનો જન્મ થયો, ઉત્સવ થયો, બહુ દક્ષિણાઓ આપી. ત્યારે અસુરોને ખબર પડી કે આ ધર્મદેવ છે એ તો ભગવાનના ભક્ત છે, તો એ આપણા દુશ્મન કહેવાય, તો એની ઘરે આટલું બધું ધન ન હોવું જોઈએ. એમ ખબર પડતાની સાથે એમ થયું કે હાલો આપણે કાંઈક એવો ઉપાય કરીએ કે ધર્મદેવને દાંતને ને અન્નને વેર થઈ જાય. એમ નિર્ધાર કરીને બધાય વિચાર કરીને ભિક્ષુકના વેશ લઈને આવ્યા છે. ને એમ કહે છે કે જે સંપત્તિ આપે, જે અન્ન આપે એને વેચી અને આપણે એનાથી દારૂ ખરીદશું, માંસ ખાશું, વ્યભિચાર કરશું, એને કરીને ધર્મદેવની આજીવિકા તૂટશે અને એના ઘરમાં જે સંપત્તિ છે એ બધી વહી જશે. એટલા માટે એવું કહેવાય કે વાલા બહેનો, કે દાન કરવું ને તો જોઈને કરવું. સુપાત્રને જો દાન કરશો ને તો તમારી આપેલી સંપત્તિ વધશે. તમે કુપાત્રને દાન કરશો ને તો તમારા ઘરમાં રહેલી જે સંપત્તિ હશે ને એ પણ જતી રહેશે. આજે ધર્મદેવની ઘરે ભિક્ષુક વેશે આવ્યા છે એટલે ધર્મદેવને ને ભક્તિ માતાને ખબર નથી કે આસુરો છે, ઓળખા નથી. અને એમને જ્યારે ભિક્ષામ દેહી કરીને ઉભા રહ્યા ને ભિક્ષા આપી છે ને ભિક્ષા લઈને ગયા, એમાંથી પાપાચાર આદરો છે એટલે ધર્મદેવની આજીવિકા તૂટવા માંડી છે અને બધા યજમાનો તૂટવા માંડ્યા છે. અને એમ મનમાં કહે છે કે આપણા ગામમાં ધર્મદેવ એકલા જ થોડા વિદ્વાન છે, ઘણા બીજા બધા વિદ્વાનો છે, એને બોલાવીને આપણે જે કાંઈ વિધિ કરાવીએ એ કરાવશું. એટલે એમ થયું છે. ત્યારે ધર્મદેવની આજીવિકા તૂટી, ધીમે ધીમે આવક બંધ થઈ છે અને નિત્યનો ક્રમ થયો છે કે ભિક્ષા લેવા માટે આવે છે. આવક બંધ ને જાવક શરૂ, એટલે ધીમે ધીમે ઘરમાંથી સંપત્તિ ઓછી થવા માંડી છે. એક દિવસ તો એવું કર્યું છે કે રાત્રે પણ આવ્યા છે, દિવસે તો ભિક્ષા લેવા માટે આવે પણ રાતે પણ આવ્યા છે ને દિવાલ પાડીને અંદર ઘરમાં પ્રવેશ કર્યો છે. એમ થયું કે આજે ધર્મદેવના ઘરમાંથી ધન
વસ્ત્ર વાસણ બધું જ લઈ જવું છે. આજે ઘરમાં કાંઈ રહેવા દેવો નથી. આજે માતા પિતાના ઘરમાંથી કે જે સ્વયં પુરુષોત્તમ નારાયણના માતા પિતા થવાના છે એને આજે ઘરની અંદર જમવા માટે અન્નનો દાણો પણ રહ્યો નથી. એટલું બધું જીવનમાં દુઃખ આવ્યું છે. દુઃખમાં એટલા બધા ઘેરાણા છે ને ધર્મદેવ આજીવિકા માટે દોડધામ કરે છે પણ ક્યાંય આજીવિકા મળતી નથી. આ તે પેટનો ખાડો ભરાઈને એટલું અન્ન પણ આજે ભક્તિ માતા અને ધર્મ પિતા પાસે નથી. થયા નિધન નહીં ખાવાયા રહ્યો નહીં નવું પહેરવા વસન પડે કાતરે ઉપવાસ દેખે દૃષ્ટો કરે છે હાસ. કે માતા પિતા આજે નિર્ધન થયા છે, પાસે રહેવા ખાવા માટે અન્ન નથી, પહેરવા માટે નવું વસ્ત્ર નથી અને રોજ ઉપવાસ થવા લાગ્યા છે અને પાછા અસુરો ઊભા ભગવાનના માતા પિતાને આજે હાંસી ઉડાવે છે. આમ એક પછી એક દિવસ પસાર થાય છે, ઘરમાં કાંઈ ખાવાનું છે નહીં. ધર્મદેવ ગમે એટલી મહેનત કરે, ગમે એટલો પ્રયાસ કરે પણ ક્યાંય આજીવિકાનું સાધન મળતું નથી. એવું કહેવાય કે જ્યારે આ લોકની અંદર દુઃખ આવે ને ત્યારે ગમે એટલો પ્રયાસ કરીએ ને તો બધું અવળું જ પડે. કે મનુષ્યને આપતકાળ આવે ત્યારે કશું કામ કરે ન ફાવે. જે કામ જ્યારે સવળું કરે છે તથાપિ તે તો અવળું પડે છે. તથાપિ તે તો અવળું પડે છે. કે જીવનમાં જ્યારે આવા આપત્તિના દિવસો આવે ત્યારે કામ સવળું કરવા જાય તો એ અવળું જ પડે. એમ આજે ધર્મદેવની પણ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ઘરની અંદર ખાવા માટે અન્ન પણ રહ્યું નથી. ત્યારે ભક્તિ માતા કરીને ભગવાનને પ્રાર્થના કરે છે કે આપણા જીવનમાં પણ જો ક્યારેક દુઃખ આવે ને ત્યારે ભગવાનને એટલી જ પ્રાર્થના કરવી કે હે પ્રભુ, કે તારે જો દુઃખ દેવું હોય ને તો એટલું બધું દુઃખ ન દેતો કે તારા ઉપરથી વિશ્વાસ ઉડી જાય, અને સુખ દેવું હોય ને તો એટલું બધું સુખ ન આપતો કે મને અભિમાન આવી જાય. બસ ભગવાનને રોજ આ જ પ્રાર્થના કર્યા કરવી કે ભગવાન અમને સમદ્રષ્ટિએ રાખજે, ક્યારે અમને અતિ સુખી ન કરતો અને ક્યારે અમને દુઃખી પણ કરતો નહીં, કે જેથી કરી અમને તારા પરથી વિશ્વાસ ઉડી જાય. ઓ દુખિયારો તારે દ્વારે આવ્યો ભો મહારાજ રે. હું દુખિયારો તારે દ્વારે આવ્યો ભો મહારાજ રે. આશીષ દેજો યુરમાલે જો, આશીષ દેજો યુરમાલે જો. નારાયણ મુનિ દેવ રે, નારાયણ મુનિ દેવ રે. આવી રીતે ભક્તિ માતાને જ્યારે આપત્તિ આવીને ત્યારે ભગવાન પાસે હાથ લાંબા કર્યા છે અને ભગવાનને પ્રાર્થના કરી છે કે હે ભગવાન, તું મને આમાંથી ઉગાર. અને વાલા બહેનો, આપણા જીવનમાં પણ આપત્તિ આવે ને તો બે હાથ જોડી ભગવાન સામે પ્રાર્થના કરવી. જગતની સામે ક્યારે હાથ લાંબા કરવા નહીં. જગતની સામે હાથ લાંબા કરશો ને તો એ હાથ પકડીને ઉગાડશે નહીં પણ હાથના કાંડા કાપી લેશે. હો, જગત એવું છે કે જ્યારે તમારી પાસે સંપત્તિ હશે, બધું જ હશે, ત્યારે આવીને તમને કહેતા હશે કે અડધી રાતે જરૂર પડે ને તો ફોન કરજો. પણ જે દિવસે તમારી પાસે સંપત્તિ નહીં હોય ને તે દિવસે તમારાથી બધા મોઢું ફેરવી જશે. કે આજે માતા પિતા ભગવાનના સ્વયં છે તો પણ એના જીવનમાં એટલું બધું અનહદ દુઃખ આવ્યું છે કે ઘરમાં જમવા માટે અન્ન પણ રહ્યું નથી અને અતિ દુઃખ થયું છે. ને ત્યારે ધર્મ પિતાને યાદ આવ્યું છે કે ચાલો આપણે ભગવાન
ની પાસે યાત્રા કરવા માટે જઈએ તો આપણને સુખમાંથી ઉગરવાનો રસ્તો મળે. ત્યારે રામ પ્રતાપભાઈ હજી નાના છે છતાં પણ મામાની ઘરે મૂકી અને ધર્મ ભક્તિ દુઃખમાંથી બહાર નીકળવા માટે આજે અયોધ્યાનો ત્યાગ કર્યો છે. શિવપુરી કાશીમાં જઈ અને રહ્યા છે, પણ અસુરોએ ત્યાં પણ દુઃખ આપ્યું છે, ત્યાં પણ પાછળ આવ્યા છે. સુરત મુનિ કહે છે કે પ્રતાપસિંહ રાજા અસુરોથી કષ્ટ પામેલા ધર્મ અને ભક્તિ આજે કાશી અને પ્રયાગ ક્ષેત્રનો ત્યાગ કર્યો છે અને ત્યાંથી કાશી ક્ષેત્રનો ત્યાગ કરી અને પ્રયાગ ક્ષેત્રમાં આવ્યા છે. અને જ્યાં પ્રયાગ ક્ષેત્રમાં આવ્યા ત્યાં રહી અને ધારણા પ્રાણાનું વ્રત કરે છે, ભગવાનનું આખો દિવસ ભજન કરે છે, તીર્થમાં જે નિયમો પાળવા ઘટે એ નિયમો પાળે છે. અને ત્યારે એક તપસ્વી રામાનંદ સ્વામી ત્યાં પધાર્યા છે અને સંત લક્ષણે યુક્ત આવા રામાનંદ સ્વામીને જોઈ અને ધર્મદેવ તેમની સેવા કરે છે, તેમનો સમાગમ કરે છે અને ભગવાનના દર્શનની આશા રાખી અને ધર્મદેવ આજે રામાનંદ સ્વામીને પ્રાર્થના કરે છે કે મને કંઈક જીવનમાં સુખ થાય એવો ઉપાય બતાવો. ત્યારે પ્રતાપસિંહ રાજા સુરત મુનિને કહે છે કે તમે એ મહાન યોગીની વાત કરી, રામાનંદ સ્વામી કોણ હતા, એ કોના શિષ્ય હતા, એનો જન્મ ક્યાં થયો હતો, એના માતા પિતા કોણ હતા, એનું વૃત્તાંત મને સંભળાવો. એ મારી ઉપર કૃપા કરો કે મને એ સત્પુરુષનું જીવન સાંભળવું છે, પછી મને આગળની કથા સંભળાવજો.